હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે સ્વ અધ્યયન પોથી ધોરણ 8 ભાગ 1 અને એમાં આજે આપણે જોવાનું છે ચાલો યાદ કરીએ ગણિત વિશે. તો ચાલો આપણે ચાલુ કરશું. જેમાં આપણે જે આગળ ભણી ગયા ધોરણ 7માં એના આધારે આપણે ધોરણ 8માં ભણવાનું હોય છે. તો આપણે થોડુંક યાદ કરી લઈએ જેથી કરીને આપણને 8મા ધોરણનું થોડુંક સરળ લાગે, કઠિન ન લાગે. તો ચાલો આપણે ચાલુ કરશું. જો આપણને આગળ આપ્યું છે પૂર્ણાંક સંખ્યાઓ. આપણે જે ધોરણ 7માં પૂર્ણાંક સંખ્યાઓ ભણી ગયા એના આધારે આપણે થોડોક મહાવરો કરવાનો છે. તો અહીંયા આપણને નિયમ આપ્યા છે કે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ, પછી ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, વિભાજનનો ગુણધર્મ અને પૂર્ણાંકોનો ભાગાકાર. તો આના આધારે આપણને અહીંયા થોડોક મહાવરો આપેલો છે. તો એ મહાવરો આપણે જોશું. જેમાં પ્રશ્ન 1 છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો. તો આપણને પહેલો દાખલો આપેલો છે કે 8 × 53 ગુણ્યા કૌંસમાં -125. તો આપણે આ દાખલો જોશું. તો આપણે પેજ નંબર 22માં મહાવરો છે એમાં પહેલો દાખલો 8 × 53 ગુણ્યા -125. તો આપણે આ શું કરશું? તો 8 ગુણ્યા -125 આગળ લઈ લેશું, પાછળ 53 જવા દેશું, ગુણ્યા 53. એ કયો નિયમ લાગે? ગુણાકાર માટે ક્રમનો નિયમ. 8 સાથે મોટી સંખ્યા આપણે ગુણવામાં સરળતા રહે એટલા માટે આપણે ક્રમ ફેરવી દીધો. પછી 125 ગુણ્યા 8 કરીએ એટલે -1000 ગુણ્યા 53. એટલે જવાબ શું આવશે? 53 એકા 53, પાછળ મીંડા મૂકી દો એટલે 53,000 કેવા? તો માઇનસ. બીજો દાખલો છે 7 ગુણ્યા કૌંસમાં 50 વત્તા 2. આમાં આપણને વિભાજનનો ગુણધર્મ લાગુ પડે. એટલે આપણે 7 ગુણાકારમાં છે એટલે આપણે 7ને 50 સાથે ગુણીશું અને 7ને 2 સાથે ગુણીશું. 7 ગુણ્યા 50 વત્તા 7 ગુણ્યા 2 એટલે 7 પંચા 35, પાછળ મીંડું એટલે 350 વત્તા 7 દુ 14. 350 વત્તા 14 બરાબર 364. પછી ત્રીજો છે કે કૌંસમાં 50 ગુણ્યા -30 વત્તા 15 ગુણ્યા -30. તો આપણે અહીંયા બે રીતે દાખલો ગણી શકીએ. પહેલું કે 25 તેરી 75 ઓછા અને 0 મૂકી દેશું એટલે -750 વત્તા 15 તેરી 45 ઓછા પાછળ 0 મૂકી દેશું એટલે 450 બરાબર -750 વત્તા -450 એટલે કેટલા થશે? -1200. આ એક રીત. બીજી રીત એવી છે કે આપણે બંને રકમમાંથી 30ને આપણે સામાન્ય કાઢી લેશું. બંનેમાં 30 છે જે બહાર નીકળી જશે. પછી ગુણ્યા કૌંસમાં 25 વત્તા 15. અહીંયા લખશું 25 વત્તા 15. પછી -30 ગુણ્યા 25 વત્તા 15 એટલે 40. હવે આ બંનેનો ગુણાકાર કરશું. 4 તેરી 12 માઇનસ અને બંને 0 અહીંયા રાખી દેશું -1200. તો બંને રીતે જવાબ સરખો આવે છે. પછી દાખલો છે ચોથો કે 17 ગુણ્યા કૌંસમાં -29. તો આપણે આમાં શું કરશું? તો 29ના આપણે ભાગ પાડી દઈશું. તો બરાબર કૌંસમાં 17 ગુણ્યા એવી સંખ્યા લેવાની કે જેનાથી -29 બની જાય. તો આપણે -30 વત્તા 1 તો પ્લસ માઇનસ એટલે કે એક સરવાળો એક બાદબાકી હોય એટલે સંખ્યાની બાદબાકી થાય. તો 30 માઇનસ છે અને 1 પ્લસ છે એટલે આપણે 30માંથી 1 કાઢીએ એટલે કેટલા આવે? -29. મોટા પદની નિશાની મળી ગયા આપણને -29. આપણે આગળ જોશું કે 17 ગુણ્યા
30. 17ને શું કર્યું? 30 સાથે ગુણ્યા ને 17ને 1 સાથે ગુણવાના, કારણ કે ગુણાકારમાં હોય જ્યારે આગળની સંખ્યા ત્યારે કૌંસની સંખ્યા સરવાળામાં અથવા બાદબાકીમાં હોય ત્યારે આગળની ગુણાકારવાળી સંખ્યા બંને પદ સાથે ગુણી શકાય. એટલે 17 ગુણ્યા -30 આ વત્તા પાછું 17 ગુણ્યા 1, એટલે અહીંયા લખશું 17 ગુણ્યા 1 અને આપણને અહીંયા વિભાજનનો ગુણધર્મ લાગુ પડે છે. બરાબર 17 ગુણ્યા -30 વત્તા 17 એકા 17, પછી 17 તેરી 51, પછી માઇનસની નિશાની પાછળ 0, 17 તેરી 51 -0 એટલે 510 વત્તા 17. હવે એક પ્લસ છે એક માઇનસ છે એટલે શું થશે? બાદબાકી થશે. જવાબ શું આવશે? -493. પાંચમો દાખલો છે 5 ગુણ્યા કૌંસમાં -25 ગુણ્યા 4 ગુણ્યા -10. હવે અહીંયા આપણે શું કરશું? તો ગુણાકારનો ક્રમનો નિયમ લાગુ પાડીશું કે આપણે પહેલાં નાની સંખ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા પછી -25 ગુણ્યા -10. હવે આ બંનેનો ગુણાકાર 5 ચોક 20 ગુણ્યા 25 દાન 250, માઇનસ માઇનસ નીકળી જાય એટલે 250. એટલે જવાબ શું આવશે? 25 દુ 50, બંને મીંડા મૂકી દો એટલે 5000 જવાબ આવશે. આગળ આપણને આપેલું છે પ્રશ્ન 2 ભાગાકાર કરો. હવે આપણે નીચે જે દાખલા આપેલા છે એનો આપણે ભાગાકાર કરશું. પેજ 22 નંબરનું પ્રશ્ન 2 ભાગાકાર કરો. એમાં આપણને પહેલો દાખલો આપેલો છે -30 ભાગ્યા 10 બરાબર -30 ભાગ્યા એટલે છેદ કહેવાય, એટલે છેદમાં 10. આપણે મીંડું છેદ ઉડાડી દઈશું, જવાબ આવશે -3. પછી બીજો દાખલો છે 50 ભાગ્યા -5 એટલે 50 છેદમાં 5 એટલે 5 દાન 50 એટલે ઉપર કેટલા આવશે? 10. કેવા આવશે? -10. પછી ત્રીજો દાખલો -36 ભાગ્યા -9. જ્યારે ભાગાકારની નિશાની હોય એટલે પાછળની સંખ્યા છેદમાં મૂકવાની. ઉપરની સંખ્યાને અંશ કહેવાય અને નીચેની સંખ્યાને છેદ કહેવાય. તો આપણે 36 -9. હવે 36 એ માઇનસ છે, 9 એ માઇનસ છે. 9ના પાડામાં 36 ક્યાં આવશે? તો કે 9 ચોક 36. એ જવાબ શું આવશે? 4. માઇનસ માઇનસ ઉડી ગયા. પછી ચોથું 0 ભાગ્યા -12 એટલે 0 છેદમાં -12 એટલે જવાબ શું આવશે? 0. પછી આગળ છે કે -36 ભાગ્યા 12 પાછું ભાગ્યા 3. તો આપણે પહેલાં જે કૌંસમાં છે ને એ કરશું. તો -36 ભાગ્યા 12 પાછા ભાગ્યા 3. હવે 12ના પાડામાં 36 ક્યાં આવે? 12 તેરી 36 એટલે જવાબ આવશે -3. આ ભાગાકાર છે એ છેદમાં વયો જશે એટલે -3ના છેદમાં 3. 3 3 ઉડી જાય એટલે 3 એકુ 3. જવાબ શું આવશે? -1. પછી છઠ્ઠું છે કે -15 ભાગ્યા 0. તો કોઈ પણ સંખ્યાનો 0 હારે ભાગાકાર શક્ય નથી, એટલે આ પદ વ્યાખ્યાયિત નથી. આગળ આપેલું છે પ્રશ્ન 3 ખાલી જગ્યા પૂરો. પેલું આપ્યું છે 472 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 472. તો 472ને આપણે 1 વડે ભાગાકાર કરીએ એટલે 472 જવાબ આવે. બીજું -75 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -1. તો -1 જવાબ માટે આપણે -75ને કેટલા વડે ભાંગીશું? તો 75 વડે. પછી ત્રીજું છે -18 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1. તો આપણે +1 જવાબ લેવો હોય તો -18ને કેટલા વડે ભાંગીશું? -18 વડે, એટલે 1 જવાબ આવશે. પછી ચોથું કે -65 એટલે ખાલી જગ્યા ભાગ્યા 1 બરાબર -65.
તો આપણે આગળ કઈ સંખ્યા મૂકશું? તો -65 જવાબ આવે. તો -65 મૂકીએ ત્યારે આપણે એને 1 વડે ભાગાકાર કરીએ એટલે જવાબ આવશે -65. પછી પાંચમું છે કે ખાલી જગ્યા ભાગ્યા 4 બરાબર -3. -3 જવાબ લાવવા માટે ખાલી જગ્યામાં આપણે -12 મૂકીશું. -12 ભાગ્યા 4, 4 તેરી 12, માઇનસ જવાબ આવે -3. પેજ નંબર 23 ઉપર આપેલું છે સમ અપૂર્ણાંક, પછી અપૂર્ણાંકોના ગુણાકાર, અને ત્યારબાદ આપે છે અપૂર્ણાંક વડે અપૂર્ણાંકનો ગુણાકાર અને અપૂર્ણાંકના ભાગાકાર. આ આધારિત આપણે અહીંયા મહાવરો કરીશું. તો અહીંયા આપ્યું છે આપણને મહાવરો. પ્રશ્ન 1 છે ગુણાકાર કરો. પહેલો દાખલો છે કે 2/5 ગુણ્યા 5 આપણે ગુણાકાર કરીશું. પેજ નંબર 25 મહાવરો. એમાં પ્રશ્ન 1 છે ગુણાકાર કરો. તો 2/5 ગુણ્યા 5 એટલે 2 ગુણ્યા 5/5 એટલે સરખી નિશાની ઉપર નીચે સરખી સંખ્યા હોય એ ઉડી જાય એટલે 5 5 ઉડી જશે, જવાબ આવશે 2. પછી બીજો દાખલો છે 3/4 ગુણ્યા 4/3 એટલે ઉપરની નિશાની 3 ગુણ્યા 4/4 ગુણ્યા 3 સરખું ઉડી જાય. જ્યારે ગુણાકારની નિશાનીમાં સંખ્યા હોય ત્યારે જ છેદ ઉડે છે. તો ઉપર શું વધશે? કંઈ નહીં વધે એટલે 1, નીચે કંઈ નહીં એટલે 1 એટલે જવાબ શું આવશે? 1. પછી ત્રીજો દાખલો છે કે 1.3/4 ગુણ્યા 4. તો આપણે પહેલાં મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. તો 4 × 4, 4 ને 3 7 એટલે શું થશે? 7/4 ગુણ્યા 4. હવે સરખી સંખ્યા ઉડી જાય એટલે અંશમાં વધશે 7 એટલે જવાબ આવશે 7. પછી તો ચોથો દાખલો છે કે 6 ગુણ્યા 2/3. તો શું થશે કે 3 દુ 6 એટલે અહીંયા કેટલા વધશે? 2. 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, જવાબ આવશે 4. પછી પાંચમો દાખલો છે 2/3 ગુણ્યા 2.1/3. તો 2/3 ગુણ્યા અને આપણે અશુદ્ધમાં ફેરવીશું. 3 દુ 6, 6 ને 1 7, 7/3. હવે ઉપરના બંને સંખ્યાનો ગુણાકાર 7 દુ 14 અને 3 તેરી 9 એટલે જવાબ આવશે. આપણે ભાગાકાર કરીશું. 14/9 એટલે 1.5 છઠ્ઠો દાખલો છે કે 2/7 ગુણ્યા 7/9. તો આમાં શું કરીશું આપણે? તો સરખું ઉડાડી દઈશું. 7 7 ઉડી જશે એટલે અંશમાં વધશે 2 અને છેદમાં વધશે 9 એટલે 2/9 જવાબ આવશે. પછી સાતમો દાખલો છે કે 3/8 ગુણ્યા 6/4 એટલે 3 ગુણ્યા 6/8 ગુણ્યા 4. આપણે છેદ ઉડાડીએ તો 6 એટલે 3 દુ 6 અને 4 એટલે 2 દુ 4, 2 ઉડી જશે. ઉપર વચ્ચે 3 તેરી 9, 8 દુ 16. ત્યારબાદ આઠમો દાખલો છે 9/5 ગુણ્યા 3/5 કે 9 ગુણ્યા 3/5 ગુણ્યા 5. જવાબ આવશે 9 તેરી 27, છેદમાં 55 25. ત્યારબાદ નવમો દાખલો છે 1/3 ગુણ્યા 15/8. તો આપણે જોશું કે 1 ગુણ્યા 15 છેદમાં 3 ગુણ્યા 8. આપણે ઉડાડી દઈશું. 3 પંચા 15, ઉપર વધશે 5 એકુ 5, નીચે વધશે 8 એટલે 5/8 જવાબ આવશે. પછી 10મો દાખલો છે કે 11/2 ગુણ્યા 3/10. તો 11 તેરી 33, 10 દુ 20. આપણે ભાગાકાર કરીએ 33/20 એટલે જવાબ આવશે 1.13/20. પછી આપણને પેજ નંબર 25માં આગળનો પ્રશ્ન 2 આપેલો છે કે ભાગાકાર કરો. તો આપણે એનો પહેલો દાખલો જોશું કે 12/3/4. તો આપણો પહેલો દાખલો છે પ્રશ્ન 2 ભાગાકાર કરો 12/3/4. તો 12 આપણે ભાગાકારની નિશાની ગુણાકાર કરવી હોય તો પાછળ જે સંખ્યા આપી હોય તે ઉલટી થઈ જાય.
તો ભાગાકારને બદલે ગુણાકાર, 4 અંશમાં આવી જશે, 3 છેદમાં જતો રહેશે. એટલે 12 ગુણ્યા 4 છેદમાં 3. હવે 3 ચોક 12, ઉપર વચ્ચે ચોકે ચોકે 16. પછી બીજો દાખલો છે 16 ભાગ્યા 5 છેદમાં 6. એટલે આપણે ગુણાકાર કરશું, 16 ગુણ્યા 6 અંશમાં આવી જશે, 5 છેદમાં આવી જશે, ઉલટું બની જશે. એટલે 16 ગુણ્યા 6 છેદમાં 5. એટલે 16 6 96 છેદમાં 5. 96 ભાગ્યા 5 કરીશું એટલે જવાબ આવશે 19.1 ત્રીજો દાખલો છે 2 છેદમાં 5 ભાગ્યા 11 છેદમાં 2. તો શું કરશું, 2 છેદમાં 5 ભાગાકારને બદલે ગુણાકાર અને ઉલટું બની જશે 2 છેદમાં 11. 2 દુ 4, 11 પંચા 55. જવાબ આવશે 4 છેદમાં 55. પછી દાખલો 4 છે કે 9 ભાગ્યા 7 છેદમાં 3. તો 9 ગુણ્યા 3 છેદમાં 7. પછી 9 તેરી 27 છેદમાં 7. 27 ભાગ્યા 7 કરો એટલે જવાબ આવશે 3.6 છેદમાં 7. પછી પાંચમો દાખલો છે કે 3.1 ભાગ્યા 1.2. તો પહેલાં આપણે મિશ્ર અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. 5 તેરી 15, 15 ને 1 16, 16 છેદમાં 5 ભાગ્યા 3 એકુ 3, 3 ને 2 5, 5 છેદમાં 3. હવે આપણે જોશું, નિશાની ફેરવીશું કે 16 છેદમાં 5 ભાગાકારને બદલે ગુણાકાર અને 3 છેદમાં 5 બની જશે. પછી 16 તેરી 48, 25 25. હવે 48 ભાગ્યા 25 કરીશું એટલે જવાબ આવશે 1.23 છેદમાં 25. પછી દાખલા નંબર 6 છે 3.1 ભાગ્યા 4. તો આપણે પહેલાં અશુદ્ધમાં ફેરવીશું. 3 દુ 6, 6 ને 1 7, એટલે 7 છેદમાં 2 ભાગ્યા 4. હવે કરીશું 7 છેદમાં 2 ભાગાકારને બદલે ગુણાકાર, અહીંયા ઉલટું બની જશે, 4 અંશમાં છે, છેદમાં વહી જશે, ઉપર આવશે 1, 1 છેદમાં 4. 7 એકુ 7, 2 ચોક 8. જવાબ આવશે 7 છેદમાં 8. પછી દાખલા નંબર 7 છે કે 3 છેદમાં 5 ભાગ્યા 1 છેદમાં 2. એટલે 3 છેદમાં 5 ગુણાકાર, પછી 2 છેદમાં છે એ આવી જશે અંશમાં. એટલે 3 દુ 6 છેદમાં 5. જવાબ આવશે 6 છેદમાં 5. પછી આઠમો દાખલો છે 5 છેદમાં 6 ભાગ્યા 2. એટલે 5 છેદમાં 6 ભાગાકારને બદલે ગુણાકાર અને 2 છે અંશમાં છે, જે છેદમાં જતા રહેશે, ઉપર આવી જશે 1. 5 છેદમાં 6 ગુણ્યા 1 છેદમાં 2. જવાબ આવશે 5 એકુ 5, 6 દુ 12 બરાબર 5 છેદમાં 12. પછી નવમો દાખલો છે 2.1 ભાગ્યા 3/5. આપણે અશુદ્ધમાં ફેરવીશું. 2 દુ 4, 4 ને 1 5, એટલે 5 છેદમાં 2 ગુણાકાર, 5 છેદમાં 3 આવી જશે, એટલે 5 છેદમાં 3. જવાબ આવશે 25 25, 3 દુ 6, 25 ભાગ્યા 6 કરીએ એટલે 4.1 છેદમાં 6. 4.1 છેદમાં 6. પછી 10મો દાખલો છે કે 5.1 ભાગ્યા 9 દૂતિયાંશ. તો આપણે પહેલાં અશુદ્ધમાં ફેરવીશું. 6 પંચા 30, 30 ને 1 31, 31 છેદમાં 6 ગુણાકાર, 2 છેદમાં 9 થઈ જશે. આપણે છેદ ઉડાડીશું. 2 તેરી 6, ઉપર આવશે 31, નીચે આવશે 9 તેરી 27. 31 ભાગ્યા 27 કરીશું એટલે જવાબ આવશે 1.4 છેદમાં 27. પેજ નંબર 25 મહાવરા બાદ આપણે હવે જોશું આગળ કે દશાંશ સંખ્યાઓ વિશે આપેલું છે કે દશાંશ સંખ્યાઓના ગુણાકાર, એના વિશે આપણે શીખવાનું છે. તેમાં આપણે જોશું પેજ નંબર 28, જેમાં આપણને મહાવરો આપ્યો છે, જેમાં આપણે ગુણાકાર કરવાના છે, ભાગાકાર કરવાના છે અને 3 દાખલા આપણે અહીંયા નીચે ઉકેલવાના છે, તે આપણે જોશું. પેજ નંબર 28, મહાવરો પ્રશ્ન 1, ગુણાકાર કરો. દાખલો 1 છે કે 0.3 ગુણ્યા 6. તો ગુણાકાર કઈ રીતે કરશું? પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા છેદમાં મીંડા મૂકવાના. તો 3 છેદમાં 10
ગુણ્યા 6 બરાબર 6 તેરી 18 છેદમાં 10 એટલે જેટલા છેદમાં મીંડા એટલા આંકડા પછી પોઈન્ટ એટલે 1.8. ત્યારબાદ બીજો દાખલો છે 0.6 ગુણ્યા 10 બરાબર 6 છેદમાં 10 ગુણ્યા 10 10 10 ઉડી જશે, જવાબ આવશે 6. પછી ત્રીજો દાખલો છે કે 0.1 ગુણ્યા 50.7 એટલે 1 છેદમાં 10 પોઈન્ટ નીકાળીએ એટલે છેદમાં 10 આવશે, કારણ કે પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે છેદમાં 1 પછી એક જ 0 મૂકવાના. પછી ગુણ્યા 507 છેદમાં 10 પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં 1 મીંડું એટલે બરાબર 507 એકા 507 છેદમાં 10 ગુણ્યા 10 એટલે 100 એટલે છેદમાં 2 મીંડા છે એટલે ઉપર 2 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો એટલે 5.07. પછી ચોથો દાખલો છે 201.2 ગુણ્યા 6 તો 201 પોઈન્ટ કાઢીએ એટલે 2012 છેદમાં પોઈન્ટ પછી એક આંકડો એટલે છેદમાં 10 ગુણ્યા 6 પછી 2012 ગુણ્યા 6 કરીશું એટલે જવાબ આવશે 12,072 છેદમાં 10. હવે 10 એટલે એક મીંડું એટલે પોઈન્ટ એક આંકડા પછી પોઈન્ટ મૂકવાનો થાય એટલે 1207.2. પછી પાંચમો દાખલો છે કે 0.8 ગુણ્યા 100 એટલે 8 છેદમાં 10 ગુણ્યા 100 એક એક મીંડું ઉડી જશે, 10 8 80 જવાબ આવશે. છઠ્ઠો દાખલો છે કે 0.4 ગુણ્યા 0.04 એટલે 4 છેદમાં 10 ગુણ્યા 4 છેદમાં 100 100 કેમ આવ્યા તો કે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં 1 પછી 2 0 આવશે. ચોકે ચોકે 16 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000. હવે આપણે 16ને પોઈન્ટમાં લખવા હોય તો છેદમાં 3 મીંડા છે તો પોઈન્ટ પછી 3 આંકડા આવવા જોઈએ એટલે પોઈન્ટ પછી પાછળ 16 છે તો 16ની આગળ એક મીંડું લગાવવાનું એટલે 0.016 જવાબ આવશે. પછી દાખલા નંબર 7 આપેલા છે કે 2 ગુણ્યા 0.96 દાખલા નંબર 7 આપેલા છે કે 2 ગુણ્યા 0.96 તો 2 ગુણ્યા 96 છેદમાં 100 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 મીંડા પછી 96 દુ 192 છેદમાં 100 જવાબ મૂકવા માટે આપણે 2 આંકડા પછી પોઈન્ટ મૂકીશું એટલે 1.92. આઠમો દાખલો છે કે 0.03 ગુણ્યા 1000 3 છેદમાં 100 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 100 આવશે ગુણ્યા 1000 પછી 2 મીંડા આપણે ઉડાડી દઈશું એટલે અહીંયા 10 વચ્ચે 10 તેરી 30. નવમો દાખલો છે 100.01 ગુણ્યા 1.1 આપણે પોઈન્ટ નીકાળશું એટલે 10,001 છેદમાં 100 આવશે પોઈન્ટ પછી 2 આંકડા એટલે અહીંયા 2 મીંડા ગુણ્યા 11 છેદમાં પોઈન્ટ પછી એક આંકડો એટલે 1 મીંડું પછી આ બંનેનો ગુણાકાર કરશું એટલે આવશે 11,000. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરશું એટલે 1,10,011 છેદમાં 1000 100 ગુણ્યા 10 એટલે 1000. હવે 3 મીંડા છે એટલે 3 આંકડા પછી પોઈન્ટ આવશે એટલે 110.011 જવાબ આવશે. હવે આપણને પેજ નંબર 28માં આપ્યું છે પ્રશ્ન 2 ભાગાકાર કરો. આ પ્રથમ દાખલો છે કે 0.6 ભાગ્યા 3 તો આપણે પહેલાં નિશાની બદલી દેવાની કે 6 છેદમાં 10 ગુણ્યા 3 છે એ અંશમાં હતા છેદમાં જતા રહેશે એટલે 1 છેદમાં 3 પછી 3 દુ 6 ઉપર વચ્ચે 2 એકુ 2 અને છેદમાં 10 એટલે આપણે પોઈન્ટ મૂકવો હોય તો 0.2 પોઈન્ટ પછી એક આંકડો રહેવો જોઈએ તો અહીંયા આપણને 2 એકુ 2 જ મળે છે એટલે 0.2. પછી બીજો દાખલો છે કે 3.97 ભાગ્યા 10 તો 397 છેદમાં 100 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 મીંડા ભાગાકારનું ગુણાકાર થઈ જશે અને 10 છે એ છેદમાં આવી જશે 1 છેદમાં 10 પછી 397 એકા 397 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 1000 1000માં 3 મીંડા એટલે પોઈન્ટ અહીંયા આવશે 0.397 જવાબ આવશે.
દાખલા નંબર 3 છે 38.53 ભાગ્યા 1000. તો પહેલાં તો આપણે 38, 53 છેદમાં 100 મૂકીશું. પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 મીંડા ગુણ્યા 1000 અંશમાં છે જે છેદમાં જતા રહેશે 1/1000. 38, 53 ગુણ્યા 1 એટલે 38, 53 છેદમાં 1000 ગુણ્યા 100 એટલે 1 લાખ. હવે આપણે 5 મીંડા પછી આપણે પોઈન્ટ મૂકીશું એટલે 4 આંકડા આપેલા છે. એક આંકડો ઘટે એટલે 0.03853 0.03853. પછી દાખલો છે 4 કે 0.45 ભાગ્યા 9. તો 45ના છેદમાં 100 ગુણ્યા 9 અંશમાં છે જે છેદમાં જતા રહેશે 1/9. ત્યારબાદ છેદ ઉડાડીશું 9 પંચા 45 અંશમાં વધશે 5 ગુણ્યા 1 એટલે 5 એકુ 5 છેદમાં 100 2 મીંડા એટલે 2 આંકડા પછી પોઈન્ટ આવશે એટલે 0.05 જવાબ આવશે. પછી છે દાખલા નંબર 5 2.7 ભાગ્યા 100 એટલે 27ના છેદમાં 10 ગુણ્યા 100 છેદમાં જતા રહેશે 1/100. 27 એકા 27 100 ગુણ્યા 10 એટલે 1000. 3 મીંડા એટલે 3 આંકડા પછી પોઈન્ટ એટલે 0.0 એટલે 0.027 જવાબ આવશે. છઠ્ઠો દાખલો 127.7 ભાગ્યા 1000 એટલે બરાબર 1277 છેદમાં 10. પોઈન્ટ પછી 1 આંકડો એટલે 1 મીંડું ગુણ્યા 1000 છેદમાં આવશે 1/1000. 1277 એકા 1277 છેદમાં 1000 ગુણ્યા 10 એટલે 10000. પછી 4 આંકડા પછી પોઈન્ટ આવશે એટલે 1277 પોઈન્ટ આગળ આવશે 0.1277. પછી 7મો દાખલો છે કે 0.90 ભાગ્યા 9 એટલે 90ના છેદમાં 100 ગુણ્યા 9 છેદમાં એટલે 1/9. 9 દાણ 90 એટલે ઉપર વચ્ચે 10 એકા 10 છેદમાં 100 મીંડું મીંડું ઉડી જાય એટલે 1 પછી 1ની આગળ પોઈન્ટ આવશે એટલે 0.1. 8મો દાખલો 0.75 ભાગ્યા 100 એટલે 75ના છેદમાં 100 પોઈન્ટ પછી 2 આંકડા એટલે છેદમાં 1 પછી 2 મીંડા ગુણ્યા 100 અંશમાં છે છેદમાં જતા રહેશે 1/100 ગુણાકારની નિશાની કરીએ છીએ એટલે પછી 75 એકા 75 છેદમાં 100 ગુણ્યા 100 એટલે 10000. 4 મીંડા એટલે 4 આંકડા પછી પોઈન્ટ આવશે. અહીંયા આપણને માત્ર 75 છે તો આગળ આપણે 2 0 લગાવીશું ત્યારે 4 આંકડા બની જશે. આગળ 0.0075 જવાબ આવશે. પછી દાખલા નંબર 9 છે કે 7 ભાગ્યા 3.5 બરાબર 7 ગુણ્યા ગુણાકાર કરશું એટલે 35 છેદમાં જતા રહેશે. પોઈન્ટ કાઢીશું એટલે અંશમાં 10 મૂકીશું. 7 પંચા 35 એટલે 10ના છેદમાં 5 પાછા છેદ ઉડશે 5 દુ 10 જવાબ આવશે 2. પ્રશ્ન 3 આગળ આપણને આપેલો છે કે એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 52.5 કિમી અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે. તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકીશું કે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 52.5 તેથી 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર કેટલું. તો આપણે કરશું ત્રિરાશિ એટલે ત્રાસો આમ ગુણાકાર 52.5 ગુણ્યા 10 ગુણાકાર કરશું એટલે જવાબ આવશે 525.0 કિમી. અને આપણે એ ત્રિરાશિને આ રીતે મૂકીશું કે 52.5 ગુણ્યા 10 બરાબર 525 પોઈન્ટ પછી 1 આંકડો એટલે 10 ગુણ્યા 10 10 10 ઉડી જશે બરાબર જવાબ આવશે 525 કિમી અંતર કાપશે. પછી આગળ દાખલો છે પ્રશ્ન 4 કે એક કાર 2.2 કલાકમાં 89.1 કિમી અંતર કાપે છે તો તેણે 1 કલાકમાં સરેરાશ કેટલું અંતર કાપ્યું કહેવાય. તો આપણે અહીંયા પણ ત્રિરાશિ મૂકીશું કે 2.2 કલાકમાં કપાતું અંતર બરાબર 89.1 કિમી તેથી 1 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલું. તો 89.1 ગુણ્યા 1 છેદમાં 2.2 પછી આપણે પોઈન્ટ કાઢીશું એટલે 1 ગુણ્યા 891 એનો પોઈન્ટ એટલે છેદમાં 10 આવશે છેદમાં 22 છે એનો પોઈન્ટ કાઢશું એટલે અંશમાં 10 આવશે 10 10 ઉડી જશે એટલે 891ના છેદમાં 22 આવશે
891 ભાગ્યા 22 કરશો એટલે જવાબ આવશે 40.5 કિમી અંતર કાપ્યું કહેવાય. પ્રશ્ન 5 છે કે એક ચોરસની લંબાઈનું માપ 2.5 સેમી છે. આ ચોરસનું ક્ષેત્રફળ શોધો. આ માટે આપણે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે લંબાઈ સરખી જ હોય ચોરસની ચારેય બાજુની, એટલે 2.5 ગુણ્યા 2.5 સેમી. આપણે પોઈન્ટ કાઢશું એટલે 25/10 ગુણ્યા 25/10 બરાબર 25 ગુણ્યા 25 એટલે 625, 10 ગુણ્યા 10 એટલે 100. હવે છેદમાં 100 છે એટલે પોઈન્ટ 2 આંકડા પછી આવશે એટલે 6.25 ચોરસ સેમી.